ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે આલ્ડીહાઇડ સંયોજનની બનાવટ ભણ્યા હતા અને આજે પણ આપણે આગળ આલ્ડીહાઇડની કેટલીક બનાવટો ભણવાની છે, એના વિશેની ચર્ચા કરવાની છે. તો સૌપ્રથમ વાત કરીએ તો કે ટોપિક નંબર જે 8 છે આપણો એરોમેટિક હાઇડ્રોકાર્બન સંયોજનમાંથી આલ્ડીહાઇડની બનાવટ. એરોમેટિક હાઇડ્રોકાર્બન સંયોજનમાંથી આલ્ડીહાઇડની બનાવટ. બરાબર. તો સૌપ્રથમ આપણે એની બનાવટમાં વાત કરવાની છે નંબર 1 મિથાઇલ બેન્ઝીનના ઓક્સિડેશન દ્વારા. કારણ કે અહીંયા સ્પષ્ટ લખેલું છે એરોમેટિક હાઇડ્રોકાર્બન. હાઇડ્રોકાર્બન એટલે કાર્બન અને હાઇડ્રોજનનું મિશ્રણ જ હોય, પરંતુ એરોમેટિક છે. એરોમેટિક એટલે કે બેન્ઝીન રિંગ વાળું હાઇડ્રોકાર્બન સંયોજન. પછી એ મિથાઇલ બેન્ઝીન હોય, ઇથાઇલ બેન્ઝીન હોય, પ્રોપાઇલ બેન્ઝીન હોય કે વોટએવર ગમે તે હોઈ શકે છે. બરાબર. તો કે મિથાઇલ બેન્ઝીનના ઓક્સિડેશન દ્વારા. તો આ મિથાઇલ બેન્ઝીનનું ઓક્સિડેશન કરવાનું છે, એના માટે તમારે ક્રોમાઇલ ક્લોરાઇડનો ઉપયોગ કરવાનો છે. ક્રોમાઇલ ક્લોરાઇડ એટલે CrO2Cl2. ક્રોમાઇલ ક્લોરાઇડ એટલે કે CrO2Cl2 ના ઉપયોગ દ્વારા તમારે આ વસ્તુ કરવાની છે. તો સૌપ્રથમ ક્રોમાઇલ ક્લોરાઇડની વાત કરીએ CrO2Cl2 ના ઉપયોગ દ્વારા. તો લખાણ બોલું છું, ટોલ્યુઇનની કાર્બન ડાઇસલ્ફાઇડની હાજરીમાં ક્રોમાઇલ ક્લોરાઇડ વડે ઓક્સિડેશન કરવામાં આવે તો ક્રોમિયમ સંકીર્ણ મળે છે. શું મળે છે? ક્રોમિયમ સંકીર્ણ મળે છે. યાદ રાખજો, આ જે ક્રોમિયમ સંકીર્ણ મળ્યું છે એની એસિડિક જળ વિભાજન કરતા એટલે કે એસિડની હાજરીમાં જળ વિભાજન કરવામાં આવે તો તમને નિપજ બેન્ઝાલ્ડીહાઇડ મળે છે. તમને નિપજ કઈ મળે છે? બેન્ઝાલ્ડીહાઇડ મળે છે. પ્રક્રિયાને જોઈએ. આ ટોલ્યુઇન છે. ટોલ્યુઇનની તમે ક્રોમાઇલ ક્લોરાઇડ વડે તમે ઓક્સિડેશન કરો છો તો 2 મોલ ક્રોમાઇલ ક્લોરાઇડ લખી દઉં છું. ઓક્સિડેશનનો મતલબ શું થાય છે? ઓક્સિજનનું ઉમેરાવું અને હાઇડ્રોજનનું દૂર થવું. તો અહીંયા તમે ધ્યાનથી જોશો તો 3 હાઇડ્રોજન દેખાય છે. કેટલા હાઇડ્રોજન? 3 હાઇડ્રોજન. તો 3 હાઇડ્રોજનમાંથી અહીંયા મેં કેટલા હાઇડ્રોજન લખ્યા? એક જ. એનો મતલબ મેં કેટલા હાઇડ્રોજન દૂર કર્યા છે? 2. તો 2 હાઇડ્રોજન છે. ઓક્સિડેશનનો મતલબ ઓક્સિજનનું ઉમેરાવું, તો કે 2 હાઇડ્રોજન સાથે ઓક્સિજન ઉમેરાઈ જાય છે અને પાણીનો અણુ મુક્ત થાય છે. પાણીનો અણુ શું થાય છે? મુક્ત થાય છે. તો વધ્યું કોણ? CH. લખી નાખ્યો CH. CrO2Cl2 એટલે Cr થયા 2 વાર, ઓક્સિજન થયા 2 વાર, Cl થયા 4 વાર. તો એ જે વસ્તુ થઈ છે, જે પરમાણુઓ છે એને આપણે CH સાથે જોડી દેવાના છે. ધ્યાનથી જોઈશું તો CH સાથે OCrO HCl2 લખી નાખ્યા છે. કાર્બનની સંયોજકતા 4 પૂરી કરવી પડે, એના માટે આપણે CH સાથે OCrO HCl2 લખી નાખ્યા છે 2 વખત. તો ક્રોમિયમ 2 વાર, ઓક્સિજન 2 દુ 4, Cl2 4 થઈ ગયા. તો આ તમને મળ્યું ક્રોમિયમ સંકીર્ણ. આ ક્રોમિયમ સંકીર્ણ તમે એસિડની હાજરીમાં જળ વિભાજન કરો તો તમે જળ વિભાજન જ્યારે કરો છો ત્યારે આ CH સાથે ઓક્સિજન જોડાઈ જશે. CH સાથે શું જોડાઈ જશે? ઓક્સિજન. અને નિપજ તમને બેન્ઝાલ્ડીહાઇડ મળી જાય છે અને આ ક્રોમિયમ સંકીર્ણમાંથી આ ભાગ છે એ દૂર થાય છે. ખ્યાલ આવી ગયો કે નહીં? તો આ પ્રક્રિયાને આપણે ઇટાડ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રક્રિયાને ઇટાડ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે, જે 2 માર્ક્સ માટે અગત્યની પ્રક્રિયા છે. પ્રક્રિયા નંબર 2 ની વાત કરીએ ક્રોમિયમ ઓક્સાઇડ દ્વારા. CrO3 ક્રોમિયમ ઓક્સાઇડ બી કહેવાય છે, ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ બી કહેવાય છે. તો એના દ્વારા તમારે મિથાઇલ બેન્ઝીનનું ઓક્સિડેશન કરવાનું છે. ઈવન મિથાઇલ બેન્ઝીનની વાત નથી, વિસ્થાપિત મિથાઇલ બેન્ઝીનનો પણ ઉપયોગ કરી શકાય છે. મિથાઇલ સમૂહ તો હોય જ છે, સાથે સાથે ક્લોરીન બી હોઈ શકે બેન્ઝીન રિંગ ઉપર, બ્રોમિન બી હોઈ શકે છે. તો વિસ્થાપિત
ટોલ્યુઇન પણ હોઈ શકે છે। તો અહીંયા લખી નાખું છું ટોલ્યુઇન અથવા વિસ્થાપિત ટોલ્યુઇન। तो CrO3 ના ઉપયોગ દ્વારા તમે ટોલ્યુઇન જે છે અથવા તો વિસ્થાપિત ટોલ્યુઇન છે એમાંથી તમારે બેન્ઝાલ્ડિહાઇડ એટલે કે આલ્ડિહાઇડ બનાવવાનો છે। તો કે ટોલ્યુઇનની 273 થી 278 કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરવામાં આવે કોની સાથે? તો કે CrO3 સાથે। કોની સાથે? CrO3 સાથે। ઉપર જે વસ્તુ સમજાવી હતી એ જ વસ્તુ 3 હાઇડ્રોજનમાંથી અહીંયા લખ્યા છે એક જ હાઇડ્રોજન। કેટલા હાઇડ્રોજન લખ્યા છે? એક જ હાઇડ્રોજન લખેલા છે। તો 2 હાઇડ્રોજન દૂર કર્યા છે। 2 હાઇડ્રોજન સાથે ઓક્સિજન જોડાઈ જાય, પાણીનો અણુ મુક્ત થયો, H2O દૂર થઈ ગયા છે। H2O શું થઈ ગયા છે? દૂર થઈ ગયા છે। તો H2O ને આપણે દૂર કરી દીધું તો વધ્યું પણ CH। અહીંયા 2 હાઇડ્રોજન અહીંથી લીધા છે, એક ઓક્સિજન અહીંથી લીધો છે, H2 દૂર થઈ ગયા તો વધ્યું પણ COCH3। કેટલી વાર? 2 વાર છે। કેટલી વાર છે? 2 વાર છે। તો આપણે આ CH સાથે OCOCH3 જોડી દીધા। શું જોડી દીધું છે? OCOCH3। કારણ કે ઓક્સિડેશનનો મતલબ શું છે? ઓક્સિજન ઉમેરાય તો COCH3 તો છે જ, COCH3 ઓક્સિજન ઉમેરાઈ ગયો છે આ। તો આ જે નિપજ મળી છે આને કહેવાય બેન્ઝિલિડીન ડાયએસિટેટ। શું કહેવાય? બેન્ઝિલિડીન ડાયએસિટેટ। હવે આ જે બેન્ઝિલિડીન ડાયએસિટેટ મળ્યું છે એનું આપણે એસિડની હાજરીમાં જળ વિભાજન કરીએ। એસિડની હાજરીમાં શું કરવામાં આવે છે? જળ વિભાજન। તો આ CH છે, આ CH સાથે ઓક્સિજન ઉમેરાઈ જાય અને નિપજ જે છે આપણને નિપજ મળે છે બેન્ઝાલ્ડિહાઇડ। નિપજ કઈ મળે છે? બેન્ઝાલ્ડિહાઇડ। અને આ જે ભાગ છે એ દૂર થાય છે। એ જે ભાગ છે શું થઈ જશે? દૂર થઈ જશે। કેવી રીતે? તો આ CH સાથે અહીંથી ઓક્સિજન જોડાઈ ગયો, આ CH છે એની સાથે ઓક્સિજન જોડાઈ ગયો CH। આ જે ભાગ વધ્યો છે CH3COO CH3COO હાઇડ્રોજન કેટલા વધ્યા? 2। તો CH3COOH જે છે 2 મોલ દૂર થાય છે। CH3COOH જે છે એ 2 મોલ શું થઈ જાય છે? દૂર થઈ જાય છે। તો આપણને નિપજ કઈ મળી ગઈ? બેન્ઝાલ્ડિહાઇડ। તો આપણી નંબર 2 ની પ્રક્રિયા છે। નંબર 3 ની પ્રક્રિયા જે છે એ મિથાઇલ બેન્ઝીન અથવા તો વિસ્થાપિત મિથાઇલ બેન્ઝીન એટલે કે ટોલ્યુઇન એના જે સંયોજનો છે એનું ક્લોરિનેશન કરવાનું છે। એટલે કે શાખા જે છે શાખાના જળ વિભાજન દ્વારા, તમારી જે શાખા હોય શાખાના જળ વિભાજન દ્વારા પણ સાથે સાથે ક્લોરિનેશન બી કરવાનું છે। તો સૌપ્રથમ તમારે ક્લોરિનેશન કરવાનું આવે, ત્યારબાદ તેનું જળ વિભાજન કરવાનું આવે છે। તો ટોલ્યુઇન છે, ટોલ્યુઇનનું તમે ક્લોરિનેશન કર્યું પારજાંબલી પ્રકાશની હાજરીમાં। કોની હાજરીમાં? પારજાંબલી પ્રકાશની હાજરીમાં તમે એનું ક્લોરિનેશન કર્યું છે। તો અહીંયા 3 હાઇડ્રોજન છે, 3 હાઇડ્રોજન છે। તો એ 3 હાઇડ્રોજનમાંથી 2 હાઇડ્રોજન દૂર કરીએ છીએ। તો 2 હાઇડ્રોજન દૂર કર્યા તો એની સાથે 2 Cl બી જોઈએ। 2 HCl દૂર કર્યા તો Cl અહીંથી 2 જ હતા, 2 Cl દૂર થઈ ગયા તો અહીંયા 4 Cl કરું છું। કારણ કે CH છે આ CH સાથે કાર્બનની સંયોજકતા પૂરી કરવા માટે બીજા 2 Cl ઉમેર્યા છે। CH Cl2 અહીંયા 2 Cl વધ્યા, એ 2 Cl 2 હાઇડ્રોજન સાથે દૂર થઈને 2 મોલ HCl દૂર કરે છે। બરાબર। આ છે તમારો બેન્ઝાલ ડાઇક્લોરાઇડ। શું છે? બેન્ઝાલ ડાઇક્લોરાઇડ। આ બેન્ઝાલ ડાઇક્લોરાઇડ જે છે એનું તમારે 373 કેલ્વિન તાપમાને જળ વિભાજન કરવાનું છે। અને 373 કેલ્વિન તાપમાને તમે જળ વિભાજન કરો તો આ 2 હાઇડ્રોજન આ 2 ક્લોરીન અને આ 2 હાઇડ્રોજન ટ્વાઇસ HCl દૂર થઈ ગયા, એક ઓક્સિજન વધ્યો છે એ CHO સાથે જોડાઈ જાય। CH સાથે આ જે એક ઓક્સિજન વધ્યો છે આ ઓક્સિજન CH સાથે જોડાઈ જશે CHO। નિપજ મળી ગઈ બેન્ઝાલ્ડિહાઇડ।
હાઇટ આ તો તમે 11મા ધોરણમાં પણ ભણી ચૂક્યા છો, ખ્યાલ આવી ગયો કે નહીં? એવી જ રીતે ચોથા નંબરની પ્રક્રિયા છે ગાટરમાન કોચ પ્રક્રિયા. તો આની અંદર બેન્ઝીન અથવા બેન્ઝીનના વ્યુત્પન્નો, બેન્ઝીન અથવા તો બેન્ઝીનના વ્યુત્પન્નો એની પ્રક્રિયા નિર્જળ AlCl3 અથવા ક્યુપ્રસ ક્લોરાઇડ ઉદ્દીપકની હાજરીમાં કાર્બન મોનોક્સાઇડ અને HCl ના મિશ્રણ સાથે કરવામાં આવે. કાર્બન મોનોક્સાઇડ અને HCl ના મિશ્રણ સાથે કરવામાં આવે તો નિપજ બેન્ઝાલ્ડીહાઇડ મળે છે. નિપજ કઈ મળે છે? બેન્ઝાલ્ડીહાઇડ મળે છે. આવી રીતે વિસ્થાપિત બેન્ઝીનની વાત કરીએ. માની લો મેં અહીંયા લીધો છે ક્લોરોબેન્ઝીન. બેન્ઝીન તો છે એના પર કોણ દાખલ થયું છે? ક્લોરીન. તો આ વિસ્થાપિત બેન્ઝીન કહેવાય, ક્લોરોબેન્ઝીન. સેમ પ્રોસેસ. તો આની પ્રક્રિયા જ્યારે કરવામાં આવે CuCl અથવા નિર્જળ AlCl3 ઉદ્દીપકની હાજરીમાં તો તમને નિપજ 2-ક્લોરોબેન્ઝાલ્ડીહાઇડ મળે છે. કઈ મળે છે? 2-ક્લોરોબેન્ઝાલ્ડીહાઇડ નિપજ તમને મળે છે. ખ્યાલ આવી ગયો? આમાં કશું જ નવું નથી કર્યું. આ જે કાર્બન મોનોક્સાઇડ છે, આ કાર્બન મોનોક્સાઇડને બેન્ઝીન રિંગ ઉપર દાખલ કરો એટલે અહીંથી હાઇડ્રોજન જે છૂટો થાય, આ છૂટો થયેલો હાઇડ્રોજન CO સાથે જોડાઈ જાય અને CHO સમૂહ બનાવે છે. તો આ આપણી થઈ ગઈ એરોમેટિક હાઇડ્રોકાર્બન સંયોજનમાંથી આલ્ડીહાઇડની બનાવટ. આગળ આપણે આલ્ડીહાઇડની બનાવટ ભણ્યા હતા. હવે આપણે કીટોન સંયોજનોની બનાવટ ભણવાની છે. તો સૌપ્રથમ કીટોન સંયોજનોની બનાવટની વાત કરીએ તો એસાઇલ ક્લોરાઇડ સંયોજનમાંથી કીટોન બનાવવાનો છે. એસાઇલ ક્લોરાઇડ એટલે તમને લોકોને ખ્યાલ છે કે RCOCl સમૂહ આવે. એસાઇલ ક્લોરાઇડ એટલે કયો આવે? RCOCl સમૂહ આવે. તો આ RCOCl સમૂહમાંથી તમારે શું બનાવવાનું છે? કીટોન સંયોજન બનાવવાનું છે. તો લખાણની વાત કરું સૌપ્રથમ તો કે ગ્રિગ્નાર પ્રક્રિયકની પ્રક્રિયા સમજજો. આપણી કોમન ટ્રીક એટલે કે હિન્ટ, આપણી જે કોમન પ્રક્રિયા છે એની વાત કરું છું. હિન્ટ ગ્રિગ્નાર પ્રક્રિયકની પ્રક્રિયા કેડમિયમ ક્લોરાઇડ સાથે કરવામાં આવે તો ડાય આલ્કાઇલ કેડમિયમ મળે છે. શું મળે છે? ડાય આલ્કાઇલ કેડમિયમ મળે છે અને MgHCl મુક્ત થાય છે. MgHCl શું થાય છે? મુક્ત થાય છે. જોઈએ પ્રક્રિયા. ડાય આલ્કાઇલ કેડમિયમ એટલે કે R જે છે તમને બે વાર મળ્યા. તો અહીંયા R કેટલી વાર જોઈએ? બે વાર. તો એનો સીધો મતલબ એ થયો કે આ R અને Mg વચ્ચેનો બંધ તોડી નાખ્યો છે. કેડમિયમને R સાથે જોડી નાખ્યા તો R2CD લખાઈ ગયા. શું લખાઈ ગયા? R2CD એટલે કે ડાય આલ્કાઇલ કેડમિયમ. Mg છે, X છે, Cl છે. Mg કેટલી વાર? બે વાર. X પણ કેટલી વાર? બે વાર. Cl પણ બે વાર. તો અહીંયા લખી નાખ્યું 2 મોલ MgHCl. શું લખી નાખ્યું? 2 મોલ MgHCl. હવે આપણો મુખ્ય મુદ્દો શું છે કે એસાઇલ ક્લોરાઇડમાંથી બનાવવાનો છે અને હજી સુધી મેં એસાઇલ ક્લોરાઇડનો ઉપયોગ કર્યો નથી. તો હવે હું શું કરું છું? આ જે ડાય આલ્કાઇલ કેડમિયમ છે એની પ્રક્રિયા એસાઇલ ક્લોરાઇડ સાથે કરું. આ છે ડાય આલ્કાઇલ કેડમિયમ, આ છે એસાઇલ ક્લોરાઇડ. તો ડાય આલ્કાઇલ કેડમિયમની પ્રક્રિયા એસાઇલ ક્લોરાઇડ સાથે કરવામાં આવે તો ધ્યાનથી સમજજો. આ કાર્બન અને કેડમિયમ વચ્ચેનો બંધ તોડી નાખ્યો. કાર્બન અને ક્લોરીન વચ્ચેનો બંધ તોડી નાખ્યો મેં. આ જે R છે આ R જોડાશે કાર્બન સાથે. તો જુઓ RCO તો એમના એમ જ હતા RCO,
પણ આ જે R છે કાર્બન સાથે જોડાય, આ R જે કાર્બન સાથે જોડાય છે એ R કેટલી વાર છે? 2 વાર. તો મારે અહીંયા લખવા પડે 2. જો હું અહીંયા આ R ને બેલેન્સ કરવા માટે મેં અહીંયા 2 મૂક્યા તો R CO કેટલી વાર થયા? 2 વાર. તો અહીંયા બી મારે 2 મોલ મૂકવા પડે. તો હવે વધ્યું કોણ? જો R 2 ને 2 4 થઈ ગયા. CO 2 વાર, CO 2 વાર. તો વધ્યું કોણ? CD અને ક્લોરીન 2 વાર, CdCl2. CdCl2 આપણને શું થયા? પાછા મળ્યા. તો હવે આપણે એક ઉદાહરણ લખીએ છીએ. શું લખીએ છીએ? ઉદાહરણ. અને ઉદાહરણ જે છે માત્ર તમારે R ની જગ્યાએ કાર્બનની શૃંખલા અથવા તો બેન્ઝીન રિંગ મૂકી શકો છો. R ની જગ્યાએ શું મૂકી શકો છો? કાર્બનની શૃંખલા અથવા બેન્ઝીન રિંગ. તો અહીંયા આ R ની જગ્યાએ તમારે જે પણ કંઈ લખવું હોય લખી શકાય છે. હું અહીંયા બીજા સ્ટેપથી પ્રક્રિયા લખું છું. આ R તરીકે લઈ લો મેં મિથાઇલ CH3. કેટલી વાર છે? 2 વાર. કેડમિયમ તો કે ડાયમિથાઇલ કેડમિયમ, એની પ્રક્રિયા R છે, 2 મોલ છે. R ની જગ્યાએ લઈ લીધું CH3, R ની જગ્યાએ શું લઈ લીધું? CH3. COCl. એસિટાઇલ ક્લોરાઇડ છે. આને શું કહેવાય? એસિટાઇલ ક્લોરાઇડ. આ એસિટાઇલ ક્લોરાઇડની પ્રક્રિયા તમે કરી શીખવાડ્યું એ પ્રમાણે આ 2 મિથાઇલ કોની સાથે જોડાશે? આ જે 2 મિથાઇલ સમૂહ છે કોની સાથે જોડાશે? કાર્બન સાથે. તો ધ્યાનથી જોઈશું. CH3 CO CH3. પણ આ મિથાઇલ હતા કેટલી વાર? 2 વાર. તો આ મિથાઇલને 2 વાર કરવા માટે મારે આગળ કેટલા મોલ મૂકવા પડે? 2 મોલ. તો CH3 CO કેટલી વાર થયા? 2 વાર. CH3 CO 2 વાર. આ CD આ Cl 2 વાર. CdCl2 શું થઈ ગયા? મુક્ત થઈ ગયા. તો આ જે પ્રક્રિયા છે એસાઇલ ક્લોરાઇડ સંયોજનમાંથી કીટોનની બનાવ. માત્ર ને માત્ર તમારે આ હિન્ટ જ યાદ રાખવાની છે. બાકી R ની જગ્યાએ તમે લોકો સારી રીતે જાણો છો કાર્બનની શૃંખલા અથવા તો બેન્ઝીન રિંગ લેવાની છે. નંબર 2 બેન્ઝીન અથવા તો વિસ્થાપિત બેન્ઝીન સંયોજનમાંથી કીટોનની બનાવ. તો જો અમે બેન્ઝીન 11મા ધોરણમાં ભણી ગયા છે ફિડલક્રાફ્ટ એસાઇલેશન પ્રક્રિયાની. બેન્ઝીન રિંગ છે RCOCl લીધા. તો કે બેન્ઝીન રિંગની એસાઇલ ક્લોરાઇડ સાથે નિર્જળ AlCl3 ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે તો કીટોનિક નિપજ મળે છે. જો CO સમૂહ છે, CO સમૂહ આવે એટલે કીટોન નિપજ થઈ ગઈ. તો કે કીટોનિક નિપજ મળે. પ્રક્રિયા સિમ્પલ. કાર્બન ક્લોરીન વચ્ચેનો બંધ તોડ્યો. આ જે COR છે એને બેન્ઝીન રિંગ ઉપર દાખલ કરવું તો અહીંથી હાઇડ્રોજન છૂટો પડે. આ હાઇડ્રોજન Cl સાથે જોડાય અને HCl મુક્ત કરે. અહીંયાથી જે હાઇડ્રોજન છૂટો પડે છે એ Cl સાથે જોડાય અને HCl ને મુક્ત કરે. COR બેન્ઝીન રિંગ ઉપર જોડાઈ જાય. કીટોનિક નિપજ મળી ગઈ. આ પ્રક્રિયાને કહેવાય એસાઇલેશન. ઉદાહરણ જોઈએ. અહીંયા ઉદાહરણ લખું છું. જો બેન્ઝીન રિંગ જ લઉં છું. એની પ્રક્રિયા CH3COCl એસિટાઇલ ક્લોરાઇડ સાથે કરવામાં આવે. નિર્જળ AlCl3 ની હાજરીમાં. તો અહીંથી COCH3 જે છે એ ક્યાં દાખલ થાય? બેન્ઝીન રિંગ ઉપર. ક્યાં દાખલ થાય? બેન્ઝીન રિંગ ઉપર. તો જુઓ COCH3 દાખલ કરી દીધા બેન્ઝીન રિંગ ઉપર. COCH3 અહીંથી H છૂટો થયો, અહીંથી Cl, HCl શું થયા? મુક્ત થયા. અને આ જે નિપજ મળી છે આ નિપજને કહેવાય એસિટોફિનોન. શું કહેવાય? એસિટોફિનોન કહે છે. તો તમને ખ્યાલ આવી ગયો. ત્રીજી પ્રક્રિયા છે નાઇટ્રાઇલ સંયોજનમાંથી કીટોન. ત્રીજી પ્રક્રિયા છે નાઇટ્રાઇલ સંયોજનમાંથી કીટોન. તો આની પણ પહેલા હિન્ટ સમજીએ.
હિંટનું લખાણ સમજીએ. નાઇટ્રાઇલ સંયોજનની ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરવામાં આવે. નાઇટ્રાઇલ સંયોજનની ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરવામાં આવે છે ઈથરની હાજરીમાં, શુષ્ક ઈથરની હાજરીમાં. તો કે નાઇટ્રાઇલ સંયોજનની શુષ્ક ઈથરની હાજરીમાં ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરવામાં આવે છે તો મધ્યવર્તી નિપજ મળે છે. કઈ નિપજ મળે છે? મધ્યવર્તી સંકીર્ણ મળે છે. કેવી રીતે? તો આ કાર્બન અને નાઇટ્રોજન વચ્ચેનો બંધ છે ટ્રિપલ બંધ હોય. ટ્રિપલ બંધમાંથી એક બંધ તોડી નાખું તો બે બંધ વધે. તો સિમ્પલ, આ જે MgX છે એને આપણે જોડી દેવાના છે નાઇટ્રોજન સાથે, અને આ જે R છે એને આપણે જોડી દઈશું કાર્બન સાથે. R ને ક્યાં જોડી દઈશું? કાર્બન સાથે. કઈ આ રીતે અહીંયા ધ્યાનથી જોજો. બરાબર? આ કાર્બન સાથે R જોડ્યો, એક બંધ તોડ્યા પછી નાઇટ્રોજન સાથે જોડી દીધા MgX. આવી ગયું R C ડબલ બોન્ડ N MgX R. આ મધ્યવર્તી નિપજ છે. હવે આ જે મધ્યવર્તી નિપજ છે, આ મધ્યવર્તી નિપજ જે મળી એનું આપણે શું કરવાનું છે? જળ વિભાજન. એનું આપણે શું કરવાનું છે? જળ વિભાજન. જળ વિભાજન કરીશું તો વધારે કશું કરતા નથી. આ જે બોક્સ કર્યો છે ભાગ એને આપણે મુક્ત કરીશું. H2O માંથી ઓક્સિજન જે છે એ કાર્બન સાથે જોડાઈ જાય. આ H2O માંથી જે ઓક્સિજન છે કાર્બન સાથે જોડાઈ જશે. જુઓ, કાર્બન સાથે ડબલ બંધ હતા, સીધા ત્યાં જોડાઈ ગયા. RCOR કીટોન મળી ગયું. શું મળી ગયું? કીટોન. અને આ જે બે હાઇડ્રોજન વધ્યા છે, આ બે હાઇડ્રોજન નાઇટ્રોજન સાથે જોડાઈને એમિનો સમૂહ બનાવે NH2. તો Mg કૌંસમાં NH2X મુક્ત થઈ ગયા. Mg કૌંસમાં NH2X મુક્ત થઈ ગયા. મેગ્નેશિયમ એમિનો હેલાઇડ મુક્ત થાય છે. તો એક ઉદાહરણ સમજીએ. તો ઉદાહરણની વાત કરું, R ની જગ્યાએ લઈ લીધો CS3 Cl. ફરીથી ગ્રિગ્નાર્ડ પ્રક્રિયામાં R ની જગ્યાએ X ની જગ્યાએ લીધો Cl. સૂકા ઈથરની હાજરીમાં પ્રક્રિયા કરી મધ્યવર્તી નિપજ. R ની જગ્યાએ શું લીધું? CS3 M ના M. કાર્બન સાથે નાઇટ્રોજન છે, નાઇટ્રોજન સાથે MgX જોડાયા. R ની જગ્યાએ આપણે CS3 લીધા હતા M. આ મધ્યવર્તી નિપજ મળી. હવે આપણે આનું શું કરીશું? જળ વિભાજન. જળ વિભાજન કરીશું એટલે ઓક્સિજન ક્યાં જોડાશે? કાર્બન સાથે, અને આપણને નિપજ મળશે કીટોન, એટલે કે એસીટોન મળે છે. શું મળે છે? એસીટોન નિપજ આપણને મળે છે. ખ્યાલ આવી ગયો? અને છૂટું કોણ પડે? MgNH2Cl. છૂટું કોણ પડશે? MgNH2Cl. જો તમને આ હિન્ટ આવડી જાય, કોઈ પણ ઉદાહરણ જાતે બનાવી શકો